હમણાં હાથ દાદા બેઠેલા હતા, ઉકા દાદા, રામજી દાદા, વલ્લભ દાદા. એમાં આપણે કોઈક ભૂરિયા આવ્યા છે વિદેશી. એ ભૂરિયાએ પૂછ્યું કે હારો દાદા યહાં સે જુનાગઢ કિતના હોતા હાય. મને તો અંગ્રેજી નથી આવડતું, એટલે હું બોલું છું તો તમે સમજી જ જાઓ. એટલે ભૂરિયાએ એવું કીધું કે હારો દાદા યહાં સે જુનાગઢ કિતના હોતા હાય. દાદા પછી હાલ ભાઈ આ ઘેરો દાને ભાઈ માથું છોડાવ્યું છે, દાને ભાઈ અહીંથી એક તો તડકો છે ને, જાઓ આમ આગળ હોય આગળ હોય ખેવા મળી. અને ઓલા ભૂરિયાને એમ કે આ ભાષામાં નહીં મેળ આવ્યો, બીજી ભાષા બોલ્યો, હિન્દીમાં બોલ્યો. હારો અંખળ યહાં સે મારો જુનાગઢ જાણે કે કિતના કિલોમીટર હોતા હાય. દાદા કે ભાઈ જાને ભાઈ માથું ચડાવ્યું છે, એક તો ઘેરેથી કંટાળીને આવે, જાવા દે ને ભાઈ તું. કે આને આ ભાષામાં નહીં મજા આવે, બીજી ભાષા બોલ્યો કે અહીંથી જુનાગઢ કેટલું થાય. પછી ઓલાને એમ ભૂરિયાને કે દાદાને મગજમાં નથી ઉતરતું ની જવાનું કહે છે, એટલે આપણે વિયા દે. એમાં ઉકા દાદા બોલ્યા, હે વલ્લભ, તને નથી લાગતું કે આપણે 70 વર્ષે હવે ભાષાઓ શીખવી પડે એમ? કે કાં? એ કે ઓલો 3 ભાષા વાપરીને ગયો, એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદા બોલ્યા, જેમાં સૌ ને એમાં પીડાર્યો. કે કાં? એને 3 આવડતી હતી, એકેય કાયમ લાગી? સમજાય એને વંદન. જેમાં સૌ ને એમાં રહ્યો. માતૃભાષાની વાત છે આખી આ. કેમ કે આ તળપદી ભાષાની વાતું છે આ. તમને હું આખી કીધું ને મેં કે તમને એમ છે કે હિતેશ અંટળ આવ્યો ને તમને મજા કરાવે. ના ના મારા બાપ, આ તો મજા તમારી અંદર જ પડી. જો અત્યારે 200 રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ તાહડામાં, 200 રૂપિયાનો ગોલો કેવડો આવડો, આખું ઘર હું સમસી લઈને ખોતરે જ રાખો ને એમ થોડો ખૂટે. 200 નો આવ્યો હોય, ઈ 200 રૂપિયાનો ગોલો તમે ખાઓ તો એમ નો થાય, ઓડકાર નો આવે. પણ એ ગામમાં ઊભી બજારમાં કોઈ નાનો માણા એ લારી લઈને નીકળતો હોય, 2 ટાયરમાં હવા હોય કે ન હોય, પણ એ રંધાવાળો જે ગોલો આવતો એનો પછી આમ લાડવો બનાવે અને પછી જે આમ કલર નાખે, જ્યાં ધોળો થાય ત્યાં કલર નાખવાનો. લાલ ને લીલો 2 જ કલર, બીજો કલર ન હોય. જેમના હેલા તો એમને તમ શું જ જવાનું. આખા ગામમાં લારી ફરે, છેલ્લે ગોલો આવડો કોઈ હાવ ધોળો થઈ જાય ને, ઓલો કીધે ને હવે આવા દે ને ભાઈ, તો ઈ ગોલો ધોળો થઈ જાય ને તો શું કરી? હાથ ધોઈ નાખવાને. તમે સમજ્યા આમાં? તો એ 500 રૂપિયા નહોતા, 2000 ની નોટ નહોતી, ખાલી આઠાના જ હતા. પણ એ આઠાના વાપરવાની મને તમને કદર હતી. મને માફ કરજો, આ વડીલો